સુરતમાં એક કમકમાટી ભરી ઘટના બની છે। સુરતના ભાઠા ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે। પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતાં 3 લોકોના મોત થયા છે। રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો। એક પુરુષ અને 2 મહિલા સહિત 3ના મોત થયા છે। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। સ્થાનિક રહીશો પણ મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌપ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા। હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે, જેથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે। સ્થાનિકો, રહીશો અને પરિવારજનોના નિવેદન દેવામાં આવી રહ્યા છે। કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે। સવારે અમને પોલીસને માહિતી મળી હતી કે રૂમમાં 3 જણા મરણ ગયેલ છે। પોલીસે સ્થળ ઉપર આવી તપાસ કરતા જેમાં એક વ્યક્તિ મોટી ઉંમરના છે અને 2 લેડીઝ છે, જે રૂમમાં સૂતેલી હાલતમાં જ મરણ ગયેલ છે અને બાજુમાં તેના રૂમમાં જનરેટરનો ઉપયોગ કરેલું જણાઈ આવેલ છે। રૂમમાં જ્યારે તેમનો દીકરો અંદર ગયો ત્યારે ધુમાડાની વાસ આવતી હતી, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ એવું જણાય કે જનરેટરના ધુમાડાના કારણે મરણ ગયેલ તેવું જણાય। તેમ છતાં એફએસએલ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મૃત્યુનું ચોક્કસ કારણ આપણે જણાવી શકીશું। શું તપાસ અત્યારે કરી છે પોલીસે? પ્રાથમિક તપાસમાં આ લોકો ક્યાંથી આવેલા હતા અને શું કરે છે તે બાબતે તપાસ કરી છે। અને અહીંયા શું છે, એટલે શેમાં રહેતા હતા? અહીંયા બાલુભાઈ છે, ખેતરમાં ચોકીદાર તરીકે કામ કરે છે। ખેતરની સાર સંભાળ ને બધું એના માટે અહીંયા રહે છે। સાહેબ, આ રીતે જ્યારે જનરેટર રાખતા હોય છે તો એની માટે એક શું કહેશું, ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે? આ એક ચેતવણીરૂપ કિસ્સો છે। રૂમમાં તમે વેન્ટિલેશન ન હોય ને જનરેટરનો બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।